આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રોજગારી, ગ્રામીણ વિકાસ અને સુશાસન જેવા વિષયોની ચર્ચા માટે સોમનાથ ખાતે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો આરંભ થયો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોના 60,000 એકરના રવિ પાક વાવેતરની સિંચાઈ માટે નર્મદાનું પાણી અપાશે. શિયાળામાં ખાનગી શાળાના સંચાલકો વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા પર દબાણ કરી શકશે નહીં તેવી રાજ્ય શિક્ષણ મંત્રીની સૂચના. રાજ્ય સરકારે હિન્દી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને કરમુક્ત જાહેર કરી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડ કરતાં વધુના માદક પદાર્થ અને હથિયારો સાથે એક વ્યક્તિની ધરપકડ કરી. સમાચાર વિગતવાર. સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ચિંતન શિબિરનો આરંભ કરાવ્યો. મુખ્યમંત્રી સહિત સરકારના તમામ મંત્રીઓ, સચિવો સહિત 197 શિબિરાર્થી આ ચિંતન શિબિરમાં સહભાગી બન્યા છે. રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જૂથ ચર્ચા અને સામૂહિક મંથન ચિંતન થશે. શિબિરના આજે પ્રથમ દિવસે યોગ પરમ આનંદ અને સુશાસનનો રાજમાર્ગ એ વિષય પર મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને રવિ પાકના વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના પાણી માટે નર્મદાનું કુલ 30,504 MCFT પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે. નર્મદા મુખ્ય નહેર મારફતે ઉત્તર ગુજરાત વિસ્તાર માટે 16,637 MCFT તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 13,867 MCFT મળી કુલ 30,504 MCFT નર્મદાનું પાણી 15મી માર્ચ 2025 સુધીના સમયગાળા માટે ફાળવાશે. નર્મદાના આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત વિસ્તારના 952 તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડિંગ નહેર તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના 243 તળાવો અને 1,820 ચેકડેમ થકી અંદાજે 60,000 એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. ગાંધીનગર મહાનગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં શહેરના 11 મુદ્દાઓને સર્વસંમતિથી મંજૂર કરાયા છે. ગાંધીનગરમાં હવે ગેરકાયદેસર હોર્ડિંગ્સને દૂર કરાશે તેમજ અનધિકૃત રીતે હોર્ડિંગ લગાવનારા સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે નીતિ ઘડાશે. સામાન્ય સભામાં મંજૂર થયેલા આ મુદ્દાઓમાં પેથાપુરમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળા બનાવવા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે તેમ ગાંધીનગરના મેયર મીરા પટેલે જણાવ્યું. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અનધિકૃત હોર્ડિંગ બેનરના પ્રશ્નના કાયમી નિકાલ માટે આઉટડોર પબ્લિસિટી પોલિસી બનાવવામાં આવી છે, જેનાથી હવે લોકોને ફાયદો થશે તેમજ સલામતીમાં પણ વધારો થશે. તેમજ કોર્પોરેશનના રોજમદારો અને ફાયર શાખાના કુલ 266 રોજમદારોને ESICનો લાભ આપવામાં આવેલ છે. રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકાની આગામી સામાન્ય મધ્યસ્થ પેટા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરી છે. નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી અને જિલ્લા સ્તરના અધિકારીઓ સહિતના 94 જેટલા અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. જૂનાગઢની 5, અમદાવાદ, વડોદરા, રાજકોટમાં 4 નગરપાલિકા સહિત રાજ્યની વિવિધ 94 જેટલી નગરપાલિકામાં આ અધિકારીઓને ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ફરજ સોંપાઈ છે. ખાનગી શાળાના સંચાલકો શાળામાં બાળકોને શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા પર દબાણ કરી શકશે નહીં તેમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનછેરિયાએ જાહેરાત કરી છે. રાજ્ય શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે કોઈપણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું સ્વેટર પહેરવા પર કોઈપણ બાળક પર દબાણ કરી શકશે નહીં. જો કોઈ શાળાના સંચાલક નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાના શિક્ષણાધિકારી કચેરીને કરવાની રહેશે. ખાનગી શાળાના સંચાલકોને સૂચના આપવામાં આવી છે કે માતા પિતા પોતાના બાળકને ઠંડીથી સુરક્ષિત રાખવા તેમની પાસે ઉપલબ્ધ કોઈપણ સ્વેટર, ટોપી અને હાથના મોજા પહેરાવી શકે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR News _ABAD ને ફોલો કરી શકો છો.
રાજ્ય સરકારે તાજેતરમાં રજૂ થયેલી હિન્દી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને કરમુક્ત જાહેર કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ પીઢ અભિનેતા જીતેન્દ્ર કપૂર અને અભિનેત્રી રિદ્ધિ ડોગરા સાથે અમદાવાદના સિનેમાગૃહમાં આ ફિલ્મ નિહાળી. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં માહિતી આપતા આ મુજબ જણાવ્યું. ધ સાબરમતી રિપોર્ટ્સ ખૂબ જ સારી રિસર્ચ બેઝડ મૂવી બનાવવામાં આવ્યું છે. હું ફિલ્મ નિર્માતાઓને ખૂબ અભિનંદન આપું છું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમદાવાદ શહેરના નાગરિકોએ સાથે મળીને ફિલ્મ નિહાળી છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી ઘોષિત કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાણી લીમડામાંથી 1,23,00,000ના ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ આરોપી પાસેથી 2 પિસ્તોલ, 48 જેટલા જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીના દાણી લીમડા સ્થિત ઘરમાંથી તપાસ કરતા 18 લાખથી વધુ રોકડ રકમ મળી આવી હતી. ક્રાઇમ બ્રાન્ચને અગાઉ મળેલી બાતમીના આધારે શાહ આલમ વિસ્તારમાંથી એક સોસાયટીમાં દરોડા પાડતા ડ્રગ્સ, પિસ્તોલ, કારતૂસ સાથે જીપીએસ ટ્રેકર પણ મળી આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે 6 મોબાઈલ ફોન અને ટેબ્લેટ પણ જપ્ત કરી વધુ તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઈન વોટ્સએપ હેક કરી છેતરપિંડી આચરતા આરોપીને ઝડપી લેવાયો છે. રાજ્ય સાયબર સેલની ટીમે મધ્યપ્રદેશના આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની 100થી વધુ યુવતીઓ સાથે છેતરપિંડી આચરી હોવાનું તેણે કબૂલ્યું હતું. આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી આ ગેંગના તેના અન્ય સૂત્રધારોને પકડવા સાયબર ક્રાઇમ સેલે તજવીજ હાથ ધરી છે. સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના એસપી ધર્મેન્દ્ર શર્માએ આવા સાયબર છેતરપિંડી કરનારા તત્વોથી સાવચેત રહેવા લોકોને અપીલ કરી છે. અમારી લોકો સાથે અપીલ છે કે તમારું જેટલો પણ આ મોબાઈલ નંબરો છે એ છે, અત્યારે તો બધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તમારી પ્રોફાઇલને પ્રાઇવેટ કરવાની એટલે એ ફેસિલિટી મળી ગઈ છે. તો તમારે મોબાઈલ નંબર અને જે ઈમેલ આઈડી છે એમને તમે પ્રાઇવેટ કરીને રાખો, જેથી તમારે એ સાયબર ફ્રોડસ્ટર છે એમનો લાભ નહીં લઈ શકે અને તમે ભોગ નહીં બનાવી. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત હાલોલ નગરપાલિકા અને પંચમહાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓમાં વૃક્ષની દુર્લભ પ્રજાતિ કૃષ્ણવડ ઉગાડવાની વિશિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત 26 જાન્યુઆરી સુધીમાં રાજ્યની તમામ 157 નગરપાલિકાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને કૃષ્ણવડ જેવી લુપ્તપ્રાય પ્રજાતિઓનું સંરક્ષણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વડમાં અનેક ઔષધીય ગુણો હોવાથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અનુસૂચિત જાતિના 4,000થી વધુ વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે 616 કરોડ રૂપિયાથી વધુની લોનની મંજૂરી અપાઈ છે. વર્ષ 1999થી કાર્યરત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત દેશમાં ઉજ્જવળ કારકિર્દી ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે આર્થિક રીતે મદદરૂપ થવા માત્ર 4%ના વાર્ષિક વ્યાજ દરે 15 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. તાપી જિલ્લામાં બેંક ઓફ બરોડા દ્વારા કિસાન લોન મેળામાં 10.46 કરોડના લોન મંજૂરીપત્રો વિતરણ કરવામાં આવ્યા. સુરત પાસેના કોસંબા નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતમાં પાંડેસરા વીજ સબ ડિવિઝનના 2 કર્મચારીઓના મૃત્યુ નિપજ્યા. સુરેન્દ્રનગર એસડીઓ પોલીસ ટીમે સાયલા તાલુકાના નવાગામ ખાતેથી એક શખ્સને ગેરકાયદે લીલા ગાંજાના 5 છોડ સાથે ઝડપ્યો. મહીસાગર જિલ્લાની ખાનપુર તાલુકાની અંદાજિત 21 પ્રાથમિક શાળામાં જાતિનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી આદિવાસી સમાજ દ્વારા શિક્ષણનો બહિષ્કાર. મોરબીની માઇક્રો ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં થયેલ 7 લાખ રૂપિયાથી વધુની ચોરી કરનાર 4 ઇસમની ધરપકડ અને કચ્છના ધોરાવીરા ખાતે આગામી 25 નવેમ્બરથી 29મી નવેમ્બર સુધી પ્રાકૃતિક શિક્ષણ શિબિર યોજાશે. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રોજગારી, ગ્રામીણ વિકાસ અને સુશાસન જેવા વિષયોની ચર્ચા માટે સોમનાથ ખાતે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો આરંભ થયો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોના 60,000 એકરના રવિપાક વાવેતરની સિંચાઈ માટે નર્મદાનું પાણી અપાશે.
શિયાળામાં ખાનગી શાળાના સંચાલકો વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા પર દબાણ નહીં કરી શકે તેવી રાજ્ય શિક્ષણ મંત્રીની સૂચના. રાજ્ય સરકારે હિન્દી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને કરમુક્ત જાહેર કરી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડ કરતાં વધુના માદક પદાર્થ અને હથિયારો સાથે એક વ્યક્તિની ધરપકડ કરી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.